જય માતાજી, સીતારામ, બધાની નવા વિડીયોમાં સ્વાગત છે. થાકી ગઈ, પરસો બહુ વળગ્યો છે ને આજે અમારે બનાવવાના છે ઢોસા. જો સરસ મજાનો મસાલો વઘારી નાખ્યો કા કોમલ? આખી પહેલી ગઈશ પણ. અને આમાં જો છે આપણે સરસ મજાની સાંભાર. તો હાલો હવે દાળ સાંભાર બધું બની ગયું છે ને તો આપણે હવે ઢોસા બનાવવાનું શરૂ કરી દઈએ. હું બનાવવાનું શરૂ કરી દીધું. ખીરું લાવ્યા છે, માવો બનાવે છે. આપણે જો સરસ મજાના ઢોસા બનાવવાનું શરૂ કરી દીધું છે ને આ છે અમારો જો સ્પેશિયલ મસાલો ઢોસાનું મરિયા અને મીઠું. અમને આની વગર ઢોસા અમને કોઈ ન ભાવે, એટલો મસ્ત ઢોસા લાગે ને. આ પેપર સડતું ને જોઈને ઉપર ભભરાઈ દેવાનું હોય, એટલો મસ્ત મસાલો લાગે. અને જો બે ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે. આના ઉપર જો મસાલો ભભરાયો છે અને આ બે ઢોસા થઈ ગયા છે રેડી. તો આવજો બધા ઢોસા ખાવા, એકદમ મસ્ત. આજે ફૂલે ફૂલ ગરમી છે ને ઢોસા બનાવે છે ને તો વધારે ગરમી થવા માંડી છે. અત્યાર સુધી તો કોમલ બનાવતી હતી અને હું ભેગી હતી ખાવા, અને હવે કોમલને ખાવા મોકલીને હું આવી છું ઢોસા બનાવવા. પણ ગરમી એટલી થાય છે ને કે વાત જવા દો. આવી ગરમીના તમે નો ઢોસા બનાવતા, એટલી ગરમી થાય છે બહુ એટલે બહુ. અને જો મેથી નાખવાનું ભૂલી ગયા છે ને તો એકદમ લાલ થાય આપે તકરા થોડા થોડા ઢોસાથી પેપર બને. મેથી ચણાની દાળ ને બધું નાખ્યું છે એમ રબડામાં, પણ હું ભૂલી ગયા છે. ખાલી અડદની દાળ અને ચોખા ખાલી સાંજે પલાળી દીધા અને અત્યારે હારા નથી બનતા, તો આવા થોડા થોડા બનીશ. નકર અહીંયા છે ને એકદમ લાલ ને એવા મસ્ત ઢોસાનો ગોલ્ડન ડિઝાઇન પડે. હે ગોલ્ડન ડિઝાઇન આમ જો થોડી થોડી પડી આવી એકદમ મસ્ત થઈ જાય. સ્ટ્રોંગ પેપર બને મસ્ત, મજા આવે પેપર ખાવાની. અને આ તો તમારા મસાલામાં પહેલાં મેં તમને દેખાડતો તો કા ફરીને દેખાડતો. જો એકદમ મસ્ત મસાલો છે, અમારો સ્પેશિયલ મસાલો છે એકદમ. મરિયા અને મીઠું આ પેપર ઉપર જાય રીતના ભભરાવાનું, જાય રીતના ભૂંગળું વાળીને ખાઈ લેવાનું.